ચાલો. જય આદિવાસી જોહર. કલ્પેશ પટેલ, ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય. આજરોજ ધરમપુર તાલુકાના મારા મત વિસ્તારમાં આવતું ગામ મરગમાળ, મોટી ડોલ ડુંગરી. મરગમાળ ગામેથી ફરિયાદ આવી કે શાળામાં જે બાળકોને અનાજ આપવામાં આવે છે, ચણા આપવામાં આવે છે, એમાં જીવજંતુઓ પડી ગયેલ છે. જે બાબતે આજે રૂબરૂ ચકાસણી કરતાં એમાંથી અસંખ્ય જંતુઓ બહાર નીકળ્યા અને અમે જાતે ચકાસણી કરી છે. એક તરફ સરકાર જે આદિવાસી વિસ્તારોમાં કુપોષિત નાબૂદ કરવાની વાત કરે છે, અમારા આદિવાસી વિસ્તારમાં બિલકુલ પોકળ સાબિત થાય છે. અમારો આદિવાસી સમાજ ભલે ગરીબ હોય, શેર લાવીને શેર ખાતો હોય, પરંતુ આવું જીવજંતુવાળું અનાજ અમે ઢોરને પણ નથી ખવડાવતા. એવું અનાજ આ અમારા બાળકોને ખવડાવવામાં આવે છે. એ અમને બિલકુલ સ્વીકાર્ય નથી. આજે અમે રૂબરૂ ચકાસણી કરી અને એની પુષ્ટિ કરી છે. આવનાર સમયમાં તમામ અનાજ દરેક સ્કૂલોની ચકાસણી કરીને જે તે વિભાગમાં પુરવઠા અધિકારીની ઓફિસે લઈ જઈને તમામ અનાજ પરત સોંપીશું.